અને હવે વાત કરીએ વાવની. વાવમાં કોનો વટ પડશે એ આજે જનતા નક્કી કરી રહી છે. વાવમાં મતદાન થઈ રહ્યું છે. 3 વાગ્યા સુધી સરેરાશ 55% જેટલું મતદાન થયું છે. 321 પોલિંગ સ્ટેશન પર મતદાન થઈ રહ્યું છે અને ભાભરમાં મતદારોનો ઉત્સાહ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે. મતદાન માટે મતદારો પહોંચી રહ્યા છે. બપોરના સમયે મહિલા મતદારોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે. કશ્યપ, 3 વાગ્યા સુધીમાં 45% જેટલું મતદાન થઈ ગયું છે. કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બિલકુલ 3 વાગ્યા સુધીમાં 55% મતદાન જે છે તે થઈ ચૂક્યું છે અને ઉત્સાહ જે છે તે યથાવત નજરે પડી રહ્યો છે. ભાભર તાલુકાનું આજે વાસરડા ગામ છે ને ત્યાંના મતદાન મથકના આ દ્રશ્યો છે કે 3 વાગ્યા છતાં લોકો જે છે તે મતદાન માટે થઈને અહીં કતારમાં ઊભા છે. પુરુષ મતદારોની સાથે સાથે મહિલા મતદારોમાં પણ એટલો જ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. ભાભર, વાવ અને સુઈગામ આ 3 જે તાલુકા છે તે પૈકી સૌથી વધારે મતદાન છે તે વાવ તાલુકો છે, તેમાં સૌથી વધારે મતદાન સરેરાશ નોંધાઈ રહ્યું છે. શાંતિપૂર્ણ રીતે મતદાન જે છે તે પ્રક્રિયા ચાલી રહી છે. હાલ આજે મતદાન મથક છે ઠાકોર ડોમિનેટેડ વિસ્તાર છે અને ત્યાં મતદાન જે છે તે થઈ રહ્યું છે. તમામ 3 જે મુખ્ય ઉમેદવારો છે તેના દ્વારા વાવ હોય, સુઈગામ હોય કે પછી ભાભર તાલુકો હોય તેના મતદાન મથકો છે ત્યાં સતત ત્યાં વિઝિટ કરવામાં આવી રહી છે ને શાંતિપૂર્ણ મતદાન થાય છે કે કેમ, વિક્ષેપ કોઈને દ્વારા કરવામાં આવે છે કે કેમ, આ તમામ બાબતોનું નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ જે પ્રમાણે મતદાનના આંકડા સામે આવી રહ્યા છે ને તેને જોઈ અને એક વાત સ્પષ્ટ થાય છે કે અન્ય જિલ્લાઓ કરતાં આ બનાસકાંઠા જિલ્લાની આ જે વાવ બેઠક છે ને તેમાં મતદાનની ટકાવારી જે છે તે વધારે જોવા મળી રહી છે. સામાન્ય રીતે પેટા ઇલેક્શન હોય છે તો એમાં 50-55% કુલ મતદાન થતું હોય છે, પરંતુ આજે જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે ને તેનાથી એક વાત સ્પષ્ટ છે કે 6 વાગ્યા સુધીમાં લગભગ 70 થી 75% વચ્ચે મતદાન થાય તેવી પૂરી શક્યતા છે અને વહેલી સવારથી જ મતદારો છે તેમાં સતત ઉત્સાહ મતદાનને લઈને જોવા મળી રહ્યો છે. જી, આભાર આપનો. બિલકુલ.